નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ તાલુકાના નાની ભુરવણ ગામે 9 અને 10 વર્ષના ભાઈ બહેન નદીમાં ડૂબ્યા. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ નાની ભુરવણ ગામે ઘર નજીકથી વહેતી નદીના ઊંડા પાણીમાં ભાઈ બહેન ડૂબી જતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. જેમાં પિતા બીમાર પત્ની સાથે દવાખાને જવા નીકળ્યા ત્યારે બંને બાળકો નદીમાં નહાવા ગયા હતા ત્યારે ઘટના બની હતી. વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સાંજના સમયે કમોસમી વરસાદ, કેટલાક પાકોમાં નુકસાન જવાની ભીતિ. તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં રવિવાર સાંજે 5:15 કલાકની આસપાસ કમોસમી વરસાદ શરૂ થયો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોની સમસ્યામાં વધારો થયો હતો. ત્યારે કમોસમી વરસાદને લઈ કેટલાક પાકોમાં નુકસાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વ્યારા જનરલ હોસ્પિટલ સામે થયેલા અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ જનરલ હોસ્પિટલના ગેટ નજીક કાર ચાલક સિરીઝ ઢોળિયાએ બાઇક પર જતા અમિતભાઈ અને યુગ નામના બાળકને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને ઈજાઓ પહોંચતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉકાઈ તાલુકાના ઘોડા ગામે નહેરમાં તણાયેલા ભાઈઓનો મૃતદેહ મળી આવ્યા. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ ઘોડા ગામે પાણી પીવા જતા એક ભાઈનો પગ લપસી જતા કેનાલમાં પડી જતા બીજો ભાઈ પણ બચાવવા કૂદી પડ્યો હતો. જેમાં બંને તણાઈ જતા બંને ભાઈઓનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ ઉકાઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરની પરિણીતાને સાસરીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. મહિલા પોલીસ મથક ખાતેથી 3:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન સુરત ખાતે થયા હતા. જે પરિણીતા તાપી સેવા સદનમાં ફરજ બજાવતી હોય, જેને સુરત ખાતે રહેતા પતિ હેમિન રાણા અને સાસુ સસરા હર્ષદભાઈ રાણા અને કિરણબેન રાણા મારઝૂડ કરી માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજના આધુનિક જમાનામાં દહેજ નામનું દૂષણ લોકોના મનમાંથી જાય એવી અપેક્ષા રાખીએ. કુકરમુંડા ગામના આંબેડકર ચોક નજીક નજીવી બાબતે મારામારી થતાં સામસામી ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ આંબેડકર ચોક નજીક નજીવી બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જે પ્રકરણમાં કુકરમુંડા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકાના રાનવેરી ગામે 2 મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી. વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ રાનવેરી ગામે ઊભેલી બાઇકમાં ટક્કર મારી અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક કિરીટભાઈ અને યોગેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ પોલીસે શૈલેષભાઈની ફરિયાદના આધારે મોટરસાયકલના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે યુવકને સાપે ડંખ મારતા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 12:30 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે ખેતરમાં કામ કરતી વખતે યુવક જિગ્નેશભાઈ પવારને સાપે અચાનક ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.